જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો તો એફએસએસઆઈ એક્ટ 2006 અંતર્ગત તમારે જેટલા પણ મેન્યુફેક્ચરર છે, રીપેકર છે, રીલેબલર છે, ઇમ્પોર્ટર અથવા તો એક્સપોર્ટર છે, એમણે D1 એન્યુઅલ રિટર્ન ભરવું ફરજિયાત છે. અને જો એ રિટર્ન ભરવામાં નહીં આવે તો રોજની 100 રૂપિયામાં પેનલ્ટી લાગે છે. એ રિટર્ન તમારે વર્ષના અંતથી 2 મહિના સુધીમાં તમારે રિટર્ન ભરી દેવાનું હોય છે. એની લાસ્ટ ડેટ છે 31 મે. આ સિવાય જેટલા પણ મેન્યુફેક્ચરર રીલેબલ કે રીપેકર છે એમણે એમના દરેક પ્રોડક્ટની દર 6 મહિને કોઈ પણ લેબની અંદર NABL એપ્રુવ લેબની અંદર એનું લેબ ટેસ્ટિંગ કરવાનું રહેશે અને એ લેબ ટેસ્ટિંગ એમણે ફરજિયાત રીતે FSSAI માં અંદર સબમિટ કરવાનું રહેશે. આ કમ્પ્લાયન્સ પણ ફરજિયાત છે. જો તમે પણ આ રિટર્ન ભરવા માંગતા હોય તો નીચેના આપેલા નંબર ઉપર મનન કન્સલ્ટન્સીમાં આજે સંપર્ક કરો અને તમારું D1 રિટર્ન ભરાવડાવો અને તમારા FSSAI ના દર 6 મહિનાના કમ્પ્લાયન્સ પણ તમે અમારી પાસેથી કરાવી શકો છો. આવા જ અમારા વિડીયો જોવા માટે મનન કન્સલ્ટન્સીને આજે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં કે જે લોકો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે એમને આ વિડીયો ખાસ મોકલજો. જય હિન્દ, જય ભારત.